ખાસ કરીને રક્ષાબંધન ઉપર બનતા ઘેવર કે રાજસ્થાનની પ્રખ્યાત મીઠાઈ છે. તો આ ઘેવર બનાવવામાં તો જોઈએ ને તો પેલા બહુ અઘરું લાગે. તો અઘરું શું છે ને એ આજે આપણે શીખવાનું છે, એટલે બનાવવા એકદમ સહેલા થઈ જશે. કપથી વજન કરીએ તો લોટ લેવાનો છે 150 ગ્રામ જેટલો. પછી ઉફાળું ગરમ કરેલું ઘી છે તે એકદમ ઠંડુ થઈ જાય પછી જ ઉપયોગ કરવાનો છે. તો 3 ટેબલ સ્પૂન જેટલું ઘી સાથે આપણે બરફના ટુકડા અને તેની સાથે તેને મિક્સ કરવાનું છે. તો 2 મિનિટ મિક્સ કરીએ એટલે આવું માખણ જેવું બની જશે કઠણ. બરફના ટુકડા દૂર કરીને ફરીથી 2 મિનિટ માટે તેને ફેટી લઈએ એટલે આવું ક્રીમ જેવું તેનું ટેક્સચર આવશે. પછી એકદમ ઠંડુ 1/4 કપ જેટલું દૂધ લેશું. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ તો મેં બધા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા જ છે. પછી એ જ કપ પ્રમાણે આપણે એકદમ ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે થોડો થોડો લોટ ઉમેરતા જઈએ સાથે ઠંડુ દૂધ. પેલા દૂધ સાથે લોટને મિક્સ કરી લઈએ અને લોટને ઢીલો ન કરતા આ રીતે કઠણ જ રાખવાનો છે. કઠણ જ આપણે મિક્સ કરવાનું છે, જે ઢીલું ન હોવું જોઈએ. જોઈ શકાય છે કેટલું કઠણ છે. બસ આ રીતે જ આપણે લોટને બનાવવાનો છે ઘેવર માટે. જે લિક્વિડ કે ઢીલો આપણે કરવાનો નથી. તો દૂધ બધું ઉપયોગ થઈ જાય પછી આપણે પાણી ઉમેરતા જશું. એ જ રીતે તમે ઉપરનો સીન જુઓ ને તો એમાં ઢીલું છે, નીચેનું જુઓ તો કઠણ છે. તો આપણે જે સાચી રીત છે એ હું તમારી સાથે શેર કરું છું કે ઘેવર ક્યારેય તમારાથી ખરાબ નહીં બને અને પહેલી વારમાં સક્સેસ જશું. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને કઠણ બેટર બનાવીએ. જોઈ શકાય છે કેટલું કઠણ છે. તો આ રીતે જ્યારે કઠણ બનાવો છો ને ત્યારે પરફેક્ટ ઘેવરનું બેટર બને છે. અને આ રીત પણ મને એક હલવાઈએ જ આપી હતી અને એ તમારી સાથે હું શેર કરું છું. અને જો એકવાર તમે આ રીત જાણી જશો ને તો ક્યારેય તમને ઘેવર બનાવવાની બીક નહીં લાગે કે ઘેવર તમારા ખરાબ નહીં થાય. પહેલી વારમાં જ 100% દુકાનથી પણ એકદમ બેસ્ટ બનવાના છે. તો બીજી વાર આપણે 3/4 કપ જેટલું પાણી ઉમેરીએ એટલે કે અહીં 1.5 કપ પાણીનો ઉપયોગ આપણે કર્યો છે. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મેં આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં. તો ફક્ત મિક્સ જ કર્યું છે પાણી, પછી આપણે તેને ચાળી લેશું. ઘણીવાર એવું થાય કે કઠણ બેટર હોય તો ગાંઠો રહે. જુઓ સેજે ગાંઠો નથી. અને પેલું તમે જોઈ શકો છો ફર્સ્ટ ટાઈમનું છે એમાં માખણ છૂટું પડી ગયું છે. જો માખણ છૂટું પડશે ને તો ક્યારેય ઘેવર નહીં બને. એટલે અત્યારે જે મેં કઠણ મિશ્રણ બનાવીને તમારી સાથે બેટરની રીત શેર કરીને એવી રીતે જ બનાવજો. ક્યારેય માખણ છૂટું નહીં પડે. 1 કલાક માટે તેને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકીએ અને પછી જ તેના ઘેવર બનાવવાના. તો 2 ભાગમાં મેં આ રીત તમારી સાથે શેર કરી છે. તો બેટર અહીં પરફેક્ટ તમને બનાવતા મેં અત્યારે શીખવાડી દીધું છે. અને બીજા આપણે ભાગ જોઈએ ને તેમાં આપણે ઘેવર બનાવતા શીખીશું. તો બીજો ભાગ પણ ખાસ ફ્રેન્ડ્સ જોજો.